વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આપણે આના પહેલાંના પ્રવચનમાં હેક્સર ઓર્લિનના સિદ્ધાંતની ચર્ચા કરતા હતા, જેને વેપારના આધુનિક સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે એ વેપારના આધુનિક સિદ્ધાંતની અંદર ઘણી બધી ચર્ચા કરી છે. આજે જે આપણે ચર્ચાનો મુખ્ય ભાગ છે એ આકૃતિ દ્વારા હેક્સર ઓર્લિનના સિદ્ધાંતને સમજવાની વાત છે. હેક્સર ઓર્લિનના સિદ્ધાંતને આપણે સમજૂતીમાં, એના શબ્દાર્થ સમજૂતીમાં સમજવાની કોશિશ કરી હતી કે જે ઉત્પાદનનું સાધન વિપુલ છે, વિપુલ સાધન ઓછા ખર્ચે પ્રાપ્ત થાય છે અને ઓછા ખર્ચે પ્રાપ્ત થતું હોવાને કારણે એના દ્વારા ઉત્પન્ન થતી ચીજવસ્તુની કિંમત નીચી હોય છે અને એને કારણે વેપાર અસ્તિત્વમાં આવે છે. કેટલીક બાબતો આપણે સમજવાની કોશિશ કરી હતી કે જે માંગનો તફાવત છે પુરવઠાના તફાવતથી જો દૂર થતો હોય તો વેપાર અસ્તિત્વમાં આવશે નહીં, એવી પણ ચર્ચા કરી હતી. એટલે ટૂંકમાં સાધનની વિપુલતા અથવા તો સાધનના જે અસમાન વહેંચણી થયેલી છે, સાધનની વિપુલતા છે અથવા તો સાધનની અછત છે, એ સાધનની વિપુલતા કે સાધનની અછત એ વેપાર માટે જવાબદાર કારણ બને છે, એના વિશેની આપણે વાત કરતા હતા. કેટલીક એના ધારણાઓની પણ આપણે ચર્ચા કરી હતી. કદાચ તમને યાદ ન હોય તો સહેજ રિપીટ કરી દઉં. બે દેશો છે, બે સાધનો છે, બે વસ્તુઓ છે, પૂર્ણ હરીફાઈ પ્રવર્તમાન છે. બંને દેશોમાં સાધનોનું પ્રમાણ જુદું જુદું છે. દરેક સાધન બંને દેશમાં એકસરખી ગુણવત્તા ધરાવે છે. જુદી જુદી વસ્તુનું ઉત્પાદનનું કાર્ય અલગ છે, પરંતુ બે દેશમાં એક જ વસ્તુઓ માટે ઉત્પાદન કાર્ય સરખું છે. દરેક ચીજવસ્તુના ઉત્પાદનમાં સ્થિર વળતર મળે છે. વિનિમય અંકુશોનું અસ્તિત્વ નથી. વેપાર મુક્ત છે. પ્રાદેશિક રીતે સંપૂર્ણ ગતિશીલ છે, પણ આંતરરાષ્ટ્રીય કરતાં એ વધારે ગતિશીલ છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓછા ગતિશીલ છે. પૂર્ણ રોજગારી છે. સાધનોની વિપુલતા વિશેની વાત કરી હતી. કેટલાક દેશોમાં અમુક સાધનો વિપુલ છે, અમુક સાધનોની અછત છે. એટલે વસ્તુઓનું શ્રમ પ્રચુર કે વસ્તુનું મૂડી પ્રચુર વસ્તુ એમ સ્પષ્ટપણે વિભાજિત કરી શકાય છે. અહીંયા બે શબ્દો સમજવાની જરૂર છે પૂર્વ ભૂમિકામાં, કે શ્રમ પ્રચુર અને મૂડી પ્રચુર એટલે શું. એટલે જે ઉત્પાદનના સાધનની મદદથી જે વસ્તુ ઉત્પન્ન થઈ શકે છે, દાખલા તરીકે શ્રમની મદદથી જ ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોય તેને શ્રમ પ્રચુર કહેવામાં આવે છે. શ્રમ પ્રચુર વસ્તુ અથવા તો શ્રમ પ્રચુર સાધન એવું કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉત્પાદનનું એક સાધન એવું છે મૂડી, કે મૂડીના સાધનથી જ ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે. તો મૂડીના સાધનથી જ ચીજવસ્તુનું ઉત્પાદન થતું હોય તો એને મૂડી પ્રચુર ઉત્પાદનનું સાધન કહી શકાય. ગ્રાહકોની પસંદગી એક સરખી છે એવું પણ આપણે વિચાર્યું હતું. અને બંને દેશોમાં સાધન પ્રમાણ નિશ્ચિત અને સ્થિર છે. એટલે બંને દેશોમાં સાધન પ્રમાણ નિશ્ચિત અને સ્થિર છે, એટલે એક દેશમાં મૂડીનું પ્રમાણ વધારે છે તો બીજા દેશમાં શ્રમનું પ્રમાણ વધારે છે, અને એ નિશ્ચિત છે અને સ્થિર છે. અને દરેક દેશમાં અલગ અલગ કાયદાનું ચલણ અસ્તિત્વ ધરાવે છે, એ પણ આપણે વાત કરી હતી. એટલે સાધન વિપુલતાની દ્રષ્ટિએ અહીંયા હેક્સર ઓર્લિન પોતાનો સિદ્ધાંત સમજાવવા માગે છે. સાધન વિપુલતાની દ્રષ્ટિએ એટલે કે રિકાર્ડો જેમ કહેતા હતા કે ઉત્પાદન ખર્ચમાં તફાવતને કારણે વેપાર અસ્તિત્વમાં આવે છે. ખર્ચનો તફાવત એ નફાકારકતામાં પરિણમે છે. હેક્સર ઓર્લિન એમ કહે છે કે સાધનની વિપુલતા અથવા તો સાધનની અછત એ વેપાર માટેનું કારણ બને છે. સાધનની વિપુલતા જે દેશ પાસે છે એ દેશ એ સાધનનો વધારે ઉપયોગ કરીને, કારણ કે એ સાધનની વિપુલતા હોવાને કારણે ઓછા ખર્ચે મળશે. ઓછા ખર્ચે મળવાને કારણે એ જે ચીજવસ્તુનું ઉત્પાદન કરશે એ ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. ઉત્પાદન ખર્ચ ઓછો આવવાને કારણે એ ઉત્પાદિત થતી ચીજવસ્તુની કિંમત ઓછી હશે, અને એવી ઉત્પાદિત ચીજવસ્તુની કિંમત ઓછી હશે તેની નિકાસ કરશે. અને એનાથી વિરુદ્ધની પરિસ્થિતિમાં જે ચીજવસ્તુની કિંમત ઊંચી હશે, કારણ કે એ ચીજવસ્તુનું ઉત્પાદન કરવાનું ખર્ચ વધારે આવશે. ઉત્પાદન ખર્ચ વધારે કેમ આવશે? તો એ ઉત્પાદન કરનાર સાધનનું પ્રમાણ ઓછું છે, અને પ્રમાણ ઓછું છે માટે એ સાધન આપણને ઊંચા ભાવે મળે છે, અને ઊંચા ભાવે મળે છે તેથી તેનું જે ઉત્પાદિત થતી ચીજવસ્તુ છે એની કિંમત ઊંચી હોય છે.
એટલે આવી સમજૂતી આપવા માટેનો હોલીને પ્રયત્ન કર્યો હતો, જેની આપણે સમજ મેળવી હતી. એટલે સાધન વિપુલતા એ ખૂબ અગત્યની છે. સાધન અસમાન વહેંચણી થયેલી છે. વિશ્વના દરેક દેશોમાં ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી થયેલી છે અને ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી એ ખૂબ અગત્યની બાબત છે. અને અસમાન વહેંચણીને કારણે આ ચીજવસ્તુની કિંમત કાં તો સસ્તી કાં તો ચીજવસ્તુની કિંમત મોંઘી બને છે. એટલે આ સાધન વિપુલતાની સમજૂતી છે એ બે રીતે આપી શકાય છે. એક તો સાધન કિંમત દ્વારા પણ સાધન વિપુલતાની સમજૂતી આપી શકાય છે અને સાધનના જથ્થાની રીતે પણ એની સમજૂતી આપી શકાય છે. એટલે સાધન કિંમત દ્વારા પણ એની સમજૂતી આપી શકાય છે. દાખલા તરીકે માનો કે બે દેશો છે A અને B, તો એ અને બે દેશોમાંથી A અને Bમાંથી એ દેશમાં B દેશની સરખામણીએ મૂડી સસ્તી હોય અને શ્રમ મોંઘો હોય, તો એ દેશમાં મૂડીની વિપુલતા છે એમ કહેવાય અને B દેશમાં શ્રમની વિપુલતા છે તેમ કહેવાય. એટલે એ બે દેશો છે A અને B, A અને Bમાં એ દેશમાં B દેશની સરખામણીએ મૂડી સસ્તી હોય છે અને મૂડી સસ્તી હોય અને શ્રમ મોંઘો હોય તો એ દેશમાં મૂડીની વિપુલતા છે એમ કહેવાય. એટલે સાધન કિંમતની દ્રષ્ટિએ એ સાધનની વિપુલતા છે એમ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે એ દેશમાં જે છે એ B દેશની સરખામણીમાં મૂડી સસ્તી છે અને શ્રમ મોંઘો છે, એટલે મૂડીની વિપુલતા છે એમ કહેવાય અને B દેશમાં શ્રમની વિપુલતા છે તેમ કહેવાય. એટલે આમાં જે ઉત્પાદનનું સાધન જે કિંમતે મળે છે એ કિંમતની દ્રષ્ટિએ એ સાધનની વિપુલતાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કિંમત વધારે છે તો એ દેશમાં એ સાધનની વિપુલતા નથી. કિંમત ઓછી છે તો એ દેશમાં એ સાધનની વિપુલતા છે એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એ પદ્ધતિમાં સાધન સસ્તું છે તે સાધન વિપુલ છે અને બે દેશોના સાધનોના ભૌતિક જથ્થાના ગુણોત્તરની સરખામણી કરવામાં આવતી નથી. એ દેશમાં એ સાધનનો ભૌતિક જથ્થો કેટલો છે એની સરખામણી કરવામાં આવતી નથી. કિંમતની દ્રષ્ટિએ સરખામણી કરવામાં આવે છે કે કિંમતની રીતે જોઈએ તો મૂડી સસ્તી છે, મૂડી વિપુલ છે અને મૂડી વિપુલ હોવાને કારણે મૂડી સસ્તી છે. જ્યારે B દેશમાં શ્રમ સસ્તો છે અને તેને કારણે શ્રમ વિપુલ છે. એટલે અહીંયા કિંમતની દ્રષ્ટિએ સાધન કિંમતની દ્રષ્ટિએ વેપારની સમજૂતી આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. ઓહલીના મતે સસ્તું સાધન એટલે એ વિપુલ સાધન. કોઈ એક દેશમાં સાપેક્ષ સાધન કિંમતો નક્કી કરવા માટે સાધન માંગ કરતાં સાધન પુરવઠો મહત્ત્વ ધરાવે છે. આ બહુ અગત્યની બાબત છે. કોઈ એક દેશમાં સાપેક્ષ સાધન કિંમતો નક્કી કરવા માટે સાધન માંગ કરતાં સાધન પુરવઠો ખૂબ મહત્ત્વનો ધરાવે છે. કારણ કે સાધનની માંગ કરતાં સાધનનો પુરવઠો કેટલો છે એ એની કિંમત નક્કી કરનારું મહત્ત્વનું પરિબળ બને છે. એટલે એને આધારે આપણે કયા દેશમાં કેટલા પ્રમાણમાં કયું સાધન વિપુલતા ધરાવે છે અને કયા દેશમાં કયું સાધન ઓછું વિપુલતા ધરાવે છે એના આધારે એમની કિંમત નક્કી થતી હોય છે. એટલે સસ્તું સાધન એટલે વિપુલ સાધન છે અને સાપેક્ષ સાધનો કિંમતો નક્કી કરવા માટે સાધનની માંગ કરતાં સાધનનો પુરવઠો ખૂબ મહત્ત્વનો છે. સાધનનો પુરવઠો વધારે છે માટે એ સાધન સસ્તું બને છે. સાધનનો પુરવઠો વિપુલ છે માટે એ સાધન સસ્તું બને છે. એટલે સાધનની પુરવઠાની બાબત એ સાધનની માંગ કરતાં ખૂબ મહત્ત્વનું પરિબળ બની જાય છે. સાધનની માંગ કેટલી છે એ મહત્ત્વનું નથી, સાધનનો પુરવઠો કેટલો છે એ મહત્ત્વનું બને છે. અને સાધનનો પુરવઠો સાધનની કિંમત નક્કી કરે છે. અને સાધન સસ્તું છે એનો અર્થ જ એ થયો કે સાધનની વિપુલતા ધરાવે છે. એટલે સાધન વિપુલતાની સમજૂતી બે રીતે આપી શકાય છે. એક તો સાધન કિંમતની દ્રષ્ટિએ પણ આપી શકાય અને સાધનના જથ્થાની સંજોગોમાં પણ આપણે સાધનની વિપુલતા છે કે નથી એની પણ સમજૂતી આપી શકાય. સાધનની વિપુલતા વિશે વિચારણા કર્યા વિના આપણે કોઈ તારણ મેળવી શકતા નથી. એટલે ઓહલીન બે બાબતોનો વિચાર કરે છે કે બંને દેશોમાં સાધન પ્રમાણ એક સરખું હોવા છતાં જો વસ્તુઓની માંગનું પ્રમાણ અને સાધન માંગમાં તફાવત હોય તો સાધન કિંમતમાં તફાવત સર્જાશે
ધારો કે એ દેશમાં ભૌતિક જથ્થાની રીતે મૂડી સંપન્ન છે અને શ્રમની અછત છે, પરંતુ મૂડી પ્રચુર વસ્તુની અને મૂડીની માંગ વિશેષ હોવાથી જથ્થાની દ્રષ્ટિએ એ દેશમાં મૂડી મોંઘી થશે. તેથી એ દેશ શ્રમ પ્રચુર વસ્તુ ઓછા ખર્ચે ઉત્પન્ન કરીને નિકાસ કરે તેમ બની શકે છે. આ બાબત ખૂબ મહત્ત્વની બને છે કે બંને દેશોમાં સાધન પ્રમાણ એક સરખું હોવા છતાં જો વસ્તુઓની માંગનું પ્રમાણ અને સાધન માંગમાં તફાવત હોય તો સાધન કિંમતમાં તફાવત સર્જાશે. ધારો કે એ દેશમાં ભૌતિક જથ્થાની રીતે મૂડી સંપન્ન છે અને શ્રમની અછત છે, પરંતુ મૂડી પ્રચુર વસ્તુની અને મૂડીની માંગ વિશેષ હોવાથી જથ્થાની દ્રષ્ટિએ એ દેશમાં મૂડી મોંઘી થશે અને તેથી એ દેશ શ્રમ પ્રચુર વસ્તુ ઓછા ખર્ચે ઉત્પન્ન કરીને નિકાસ કરે તેમ બની શકે છે. એટલે કે અહીંયા શ્રમની માંગ અથવા તો શ્રમની માંગના સંજોગો કેવા છે એના ઉપર પણ એનો આધાર રહેલો છે. એની સમજૂતી ઓલિન આપે છે. બીજી ખાસ બાબત એ છે કે ધારો કે ભૌતિક જથ્થાની રીતે જોઈએ તો સાધનનો ભૌતિક જથ્થો કેટલો છે, ભૌતિક જથ્થાનો પુરવઠો કેટલો છે એની દ્રષ્ટિએ જોઈએ તો સાધનના ભૌતિક જથ્થાની રીતે જોઈએ તો એ દેશ મૂડી સંપન્ન હોય અને બી દેશ શ્રમ સંપન્ન છે. બંને દેશોમાં જો સાધન કિંમતનો ગુણોત્તર સરખો આવે તો વેપાર શક્ય બનશે. સાધન કિંમતનો ગુણોત્તર સરખો આવતો હશે તો વેપાર શક્ય બનશે. એની સમજૂતી આપણે આકૃતિ દ્વારા આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે બે દેશો છે, એ દેશ અને બી દેશ. એ દેશ એ મૂડી પ્રચુર છે, એ દેશમાં મૂડી વિપુલ છે અને એ દેશમાં મૂડી વિપુલ હોવાને કારણે એ મૂડી પ્રચુર વસ્તુનું ઉત્પાદન કરશે. બી દેશમાં શ્રમ વિપુલ છે, શ્રમની વિપુલતાને કારણે શ્રમ સસ્તો બનશે અને શ્રમ સસ્તો બનવાને કારણે શ્રમ પ્રચુર વસ્તુનું ઉત્પાદન કરશે. એટલે કે એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે એમાં શ્રમનો વધારે વિશેષ ઉપયોગ કરશે બી દેશ અને એ દેશ છે એ મૂડીનો વધારે વિશેષ ઉપયોગ કરશે. એટલે આકૃતિમાં એ દેશની અને બી દેશની ઉત્પાદન શક્યતા રેખાઓ છે. આ જે એ છે એ ઉત્પાદન શક્યતા રેખા છે અને બી છે એ પણ ઉત્પાદન શક્યતા રેખા છે. એ દેશની ઉત્પાદન શક્યતા રેખા એ દોરવામાં આવી છે અને બી દેશની ઉત્પાદન શક્યતા રેખા એ બી દોરવામાં આવી છે. એ ઉત્પાદન શક્યતા રેખા દોરવામાં આવી છે, જેના પરથી એ દેશ મૂડી સંપન્ન અને બી દેશ શ્રમ સંપન્ન છે એવું સાબિત થઈ શકે છે. કારણ કે એ દેશમાં મૂડીની સાધનનું પ્રમાણ વિપુલ દર્શાવ્યું છે અને શ્રમનું સાધન ઓછું દર્શાવ્યું છે. અહીંયા આ બે વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. આ જે છે એ ઉત્પાદન શક્યતા રેખા છે, ઉત્પાદન શક્યતા રેખા છે અને આ ઉત્પાદન શક્યતા રેખાની અંદર જે પહેલી એ દેશની રેખા દોરવામાં આવી છે એમાં મૂડીનું પ્રમાણ સૌથી વિશેષ બતાવવામાં આવ્યું છે. મૂડી સૌથી વધારે છે, મૂડીનું પ્રમાણ વધારે બતાવવામાં આવ્યું છે, જ્યારે શ્રમનું પ્રમાણ આટલું જ બતાવવામાં આવ્યું છે. એટલે એને કારણે અહીંયા મૂડીનું પ્રમાણ વિશેષ છે એવું બતાવાયું છે એ દેશમાં અને એ દેશમાં મૂડીનું પ્રમાણ વિશેષ હોવાને કારણે એ મૂડીનો ઉપયોગ કરશે. અહીંયા ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ, ભૌતિક સાધનના પુરવઠાની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. આની પહેલાં આપણે જે વિચાર કર્યો એ શ્રમના સાધનની કિંમતની દ્રષ્ટિએ ઓલિને સમજૂતી આપી હતી. અત્યારે જે છે એ સાધનના ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ સમજૂતી આપવા માટેનો પ્રયાસ કર્યો છે ઓલિને. એટલે સાધન જથ્થાની રીતે સાધન વિપુલતાની સમજૂતી આપવા માટેનો પ્રયાસ કર્યો છે. એમાં તમે જુઓ તો એ દેશ પાસે મૂડીનું પ્રમાણ વિશેષ છે અને મૂડીનું પ્રમાણ વિશેષ હોવાને કારણે એ મૂડીના સાધનનો વધારે ઉપયોગ કરીને મૂડી પ્રચુર વસ્તુનું ઉત્પાદન કરશે. એ જ પ્રમાણે બી દેશની ઉત્પાદન શક્યતા રેખા પણ આપણે દોરી છે. તો બી દેશની ઉત્પાદન શક્યતા રેખા છે એ બી દ્વારા દર્શાવવામાં આવી છે, જેમાં મૂડીનું પ્રમાણ બિલકુલ ઓછું અને શ્રમનું પ્રમાણ સૌથી વિશેષ બતાવવામાં આવ્યું છે. જે શ્રમ છે એ શ્રમ ઓ બી જેટલો દર્શાવાયો છે, ઓ બી જેટલો આ બાજુ પાયની ધરીનું કોણ ઓ બી જેટલો દર્શાવવામાં આવ્યો છે, જેનું પ્રમાણ વિશેષ છે. તમે જોઈ શકો છો અહીંયા કે આટલો બધો શ્રમ દર્શાવવામાં આવ્યો છે. એ બી દેશમાં શ્રમની વિપુલતા છે, બી દેશમાં શ્રમની વિપુલતા આટલી દર્શાવવામાં આવી છે, ત્યારે એ દેશમાં શ્રમની વિપુલતા આટલી બી દેશમાં શ્રમની વિપુલતા આટલી દર્શાવવામાં આવી છે. એટલે બી દેશ છે એ બી દેશની અંદર શ્રમની વિપુલતા ખૂબ દર્શાવવામાં આવી છે અને મૂડીની વિપુલતા બિલકુલ ઓછી દર્શાવવામાં આવી છે. એટલે બી દેશ છે એ બી દેશમાં શ્રમનું સાધન છે એ વિપુલ પ્રમાણમાં છે
અને શ્રમના સાધનનો ઉપયોગ કરીને એ શ્રમ પ્રચુર વસ્તુનું ઉત્પાદન કરશે. એટલે જથ્થાની દ્રષ્ટિએ વેપારની સમજૂતી આપવામાં આવી છે. ધારો કે બે વસ્તુઓમાં એક્સ એ મૂડી પ્રચુર છે અને વાય એ શ્રમ પ્રચુર વસ્તુ છે, તો આ સંજોગોમાં બંને દેશોમાં સાધન માટેની માંગની પરિસ્થિતિને અવગણીએ તો ઓહલીનો સિદ્ધાંત નીચે મુજબ આપણે રજૂ કરી શકીએ કે એ દેશમાં એસ બિંદુએ અને બી દેશમાં એસ બિંદુએ સ્પર્શતી જે રેખા છે PP1 રેખા જે છે, PP1 રેખા જે સ્પર્શતી છે એ દેશમાં ડી બિંદુએ સ્પર્શતી રેખા છે એ રેખા જે છે સ્પર્શતી રેખા જે છે એ સ્પર્શતી રેખા જે ડી બિંદુએ સ્પર્શે છે ત્યાં એ સાધનોનું રોકાણ કરે છે. ડી બિંદુએ એ દેશ એ જે મૂડી પ્રચુર વસ્તુ છે એ મૂડી પ્રચુર વસ્તુનું ઉત્પાદન કરશે અને ઉત્પાદન કરીને ત્યાં સાધનોનું રોકાણ કરશે, કારણ કે તેમની પાસે એ મૂડીનું પ્રમાણ વિશેષ છે, વિપુલ છે. એટલે જે ડી બિંદુ દર્શાવવામાં આવ્યું છે એ ડી બિંદુએ એ ઉત્પાદનના સાધનોનું રોકાણ કરીને એ વધુમાં વધુ મૂડી પ્રચુર ચીજવસ્તુનું ઉત્પાદન કરશે આકૃતિ એમાં. જ્યારે બી દેશમાં બી એ શ્રમ ઉત્પાદન શક્યતા રેખા છે, એને જે રેખા અડે છે એ સી બિંદુએ અડે છે, એટલે એ સી બિંદુએ એ ચીજવસ્તુનું ઉત્પાદન કરશે. મતલબ કે એ વધારે પ્રમાણમાં શ્રમના સાધનોનો ઉપયોગ કરશે અને શ્રમ પ્રચુર ચીજવસ્તુનું ઉત્પાદન કરશે અને મૂડીનું પ્રમાણ બિલકુલ ઓછું દર્શાવાયું છે, કારણ કે અહીંયા મૂડીની વિપુલતા નથી. એટલે સાધન વિપુલતાની દ્રષ્ટિએ કોઈ એક દેશ પાસે કોઈ એક સાધનની વિપુલતા છે અને બીજા સાધનની અછત છે, જ્યારે બીજા દેશ પાસે બીજા સાધનની વિપુલતા છે અને પહેલા સાધનની અછત છે. જે દેશ પાસે જે સાધનનો જથ્થો ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ વધારે છે તે સાધનનો ઉત્પાદનની અંદર ઉપયોગ કરશે, એ સાધનનો ઉત્પાદનની અંદર ઉપયોગ કરીને એ ચીજવસ્તુનું ઉત્પાદન કરશે. જો એ દેશ વધારે પ્રમાણમાં મૂડીનો ઉપયોગ કરીને ચીજવસ્તુનું ઉત્પાદન કરશે તો એ મૂડી પ્રચુર વસ્તુ બનશે. બી દેશ જો શ્રમનો વધારે ઉપયોગ કરીને શ્રમ પ્રચુર ચીજવસ્તુનું ઉત્પાદન કરશે તો એ બી દેશમાં એ શ્રમની વિપુલતા છે એમ કહેવાશે, એ દેશમાં મૂડીની વિપુલતા છે એમ કહેવાય છે. જે દેશ પાસે જે સાધનની વિપુલતા છે એ સાધનની વિપુલતાને કારણે એ દેશ એ સાધન પ્રમાણમાં બી દેશ કરતાં સસ્તું મળતું હોવાને કારણે એ સાધનનો વધારે ઉપયોગ કરશે અને એ સાધનનો ઉપયોગ કરીને એ કાં તો મૂડી પ્રચુર કાં તો શ્રમ પ્રચુર ચીજવસ્તુનું ઉત્પાદન કરશે. એટલે સાધનની વિપુલતા એ ખૂબ અગત્યની બાબત છે કે કયા દેશ પાસે કયું સાધન કેટલા પ્રમાણમાં રહેલું છે. જે દેશ પાસે જે સાધનનું પ્રમાણ વધારે રહેલું છે એ દેશ એ સાધનનો વધારે ઉત્પાદનનો ઉપયોગ કરીને એ ચીજવસ્તુનું ઉત્પાદન કરશે. કહેવાનો આશય એ છે કે સાધન વિપુલતાની દ્રષ્ટિએ ઓહલીને બે રીતે સિદ્ધાંતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાધન કિંમતની દ્રષ્ટિએ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે દેશ પાસે જે સાધન સસ્તું છે માટે વિપુલ છે, વિપુલ છે માટે સસ્તું છે, અને સસ્તું સાધન છે, સાધનની વિપુલતા છે, એ સાધન કિંમતની દ્રષ્ટિએ સમજાવીને હેક્સર ઓહલીને આ સિદ્ધાંતને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી બાજુ આ સાધનની વિપુલતા બે રીતે જે સમજાવી છે એમાં સાધન કિંમતની દ્રષ્ટિએ સાધનની વિપુલતા સમજાવી છે અને બીજી બાજુ એ સાધન ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ કેટલું છે એને આધારે પણ કોહલીને આ સિદ્ધાંત સમજાવ્યો છે કે જે દેશ પાસે જે સાધનની વિપુલતા હશે તે દેશ તે સાધનનો વધારે ઉપયોગ કરીને તે પ્રકારની ચીજવસ્તુનું ઉત્પાદન કરશે, કારણ કે એની સરખામણીમાં બીજા દેશ પાસે એ સાધનની વિપુલતા નથી અથવા તો એ દેશ પાસે એ સાધન મોંઘા ભાવે મળે તેમ છે. એટલે સાધનની વિપુલતા સાધનને સસ્તું કે સાધનને મોંઘું બનાવે છે અને એ સાધનની વિપુલતા સાધનને સસ્તું કે મોંઘું બનાવતું હોવાને કારણે જે સાધન વિપુલ છે એ વિપુલ સાધનની મદદથી વધારે ઉપલબ્ધ સાધન છે એ વધારે ઉપલબ્ધ સાધનની મદદથી જો ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવે
તો એ કાં તો શ્રમનો વધારે ઉપયોગ કરીને કાં તો મૂડીનો વધારે ઉપયોગ કરીને શ્રમ પ્રચુર કામ મૂડી પ્રચુર ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકે છે. ટૂંકમાં આખા હેક્સર-ઓહલીના સિદ્ધાંતની અંદર બે રીતે સમજૂતી આપવામાં આવી છે અને એ બે રીતે સમજૂતી આપવામાં આવી છે. એમાં મૂળભૂત બાબત જે છે તે એમણે સમજાવવાની કોશિશ એ કરી છે કે સાધનની વિપુલતા એ ખૂબ અગત્યની છે. સાધનની વિપુલતા કેમ અગત્યની છે? તો કે વિશ્વના બધા દેશોમાં સમાન ધોરણે ઉત્પાદનના સાધનોની વહેંચણી થયેલી નથી. વિશ્વના બધા દેશોમાં ઉત્પાદનના સાધનોની સમાન વહેંચણી થયેલી નથી. એને કારણે કોઈ એક દેશ પાસે કોઈ ઉત્પાદનના સાધનની વિપુલતા છે તો બીજા સાધનની અછત છે. બીજા દેશ પાસે બીજા સાધનની વિપુલતા છે તો પહેલા સાધનની અછત છે. આ આખી વસ્તુને સમજાવવા માટે એમણે મૂળભૂત બાબત એ લીધી છે કે વાસ્તવિકતા એ છે કે વિશ્વના બધા દેશો પાસે બધા જ ઉત્પાદનના સાધનોની વિપુલતા નથી. સાધનોની વિપુલતા અસમાન ધોરણે વહેંચાયેલી છે. કોઈ એક દેશ પાસે કોઈ એક સાધન ઉત્પાદનનું વધારે છે તો બીજું સાધન ઓછું છે. આનું એક વ્યવહારિક ઉદાહરણ આપણે લઈને સમજવાની કોશિશ કરીએ. ઓહલીના સિદ્ધાંતને, હેક્સર-ઓહલીના સિદ્ધાંતને, જે વેપારનો આધુનિક સિદ્ધાંત કહેવામાં આવે છે. દાખલા તરીકે ભારત છે, તો ભારત દેશ પાસે શ્રમ એ વિપુલ સાધન છે. એટલે ભારત દેશમાં શ્રમ સસ્તો મળે એમ છે. એની સરખામણીમાં મૂડીની અછત છે અને મૂડીની અછત હોવાને કારણે મૂડી આપણને મોંઘા ભાવે મળે એમ છે. એટલે આપણે ત્યાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે તેમાં શ્રમનો વિશેષ ઉપયોગ કરવામાં આવશે અને શ્રમનો વિશેષ ઉપયોગ કરીને શ્રમ પ્રચુર વસ્તુ બનાવવામાં આવશે. એ જ પ્રમાણે બીજું વ્યવહારિક ઉદાહરણ લઈએ તો અમેરિકા કે પાશ્ચાત્ય દેશો, જે ધનિક દેશો છે, એની અંદર મૂડી સસ્તી છે અને શ્રમ મોંઘો છે. તો એ દેશો એ મૂડી જે વિપુલ છે એ વિપુલ સાધનનો ઉપયોગ કરીને મૂડી પ્રચુર ચીજવસ્તુનું ઉત્પાદન કરશે અને એની નિકાસ કરશે અને એની સરખામણીમાં જે દેશ પાસે શ્રમ સસ્તો છે ત્યાંથી એ ચીજવસ્તુની આયાત કરશે. એટલે આયાત અને નિકાસનું પ્રમાણ જે છે એ સાધનની વિપુલતાને આધારે છે અને સાધનની વિપુલતા હેક્સર-ઓહલી બે રીતે નક્કી કરે છે. સાધન કિંમતની દ્રષ્ટિએ પણ નક્કી કરે છે અને સાધનના જથ્થાને, ભૌતિક જથ્થાને આધારે પણ નક્કી કરે છે. કારણ કે કોઈપણ સાધનનું મહત્ત્વ કેટલું છે અથવા તો સાધનની કિંમત નક્કી કરવામાં કોઈ ચોક્કસ પરિબળો હોય તો એ સાધનનો પુરવઠો છે. સાધનનો પુરવઠો સાધનની કિંમત નક્કી કરે છે અને સાધનનો પુરવઠો સાધનની કિંમત નક્કી કરતું હોય તો સાધનનો જથ્થો પણ એ વિપુલતા અથવા તો વિપુલતા નથી એ પણ નક્કી કરી આપે છે. એટલે સાધનની કિંમતની દ્રષ્ટિએ અને સાધનના જથ્થાની દ્રષ્ટિએ ઓહલીને આ સિદ્ધાંતને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો છે. હેક્સર-ઓહલીના વેપારના આધુનિક સિદ્ધાંતને સમજવા માટેનો પ્રયત્ન કરજો. બિલકુલ સમજાય એવો છે. એણે સાધન વિપુલતાને મહત્ત્વ આપ્યું છે. સૌથી અગત્યની બાબત એમણે જે રજૂ કરી છે તે આ છે કે વિશ્વના બધા દેશોમાં ઉત્પાદનના સાધનોની સમાન વહેંચણી થયેલી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને સાધનની વિપુલતાને મહત્ત્વ આપીને સાધનના પુરવઠાને આધારે સાધનની કિંમત નક્કી થાય છે અને સાધનની કિંમતના આધારે એ સાધન ઉત્પાદનની દ્રષ્ટિએ સસ્તું છે કે મોંઘું છે એ નક્કી થાય છે અને ઉત્પાદનનું સાધન સસ્તું છે કે મોંઘું છે એ નક્કી થયા પછી એના આધારે જે સાધન ઉત્પાદનની દ્રષ્ટિએ સસ્તું છે, વિપુલ છે, એ સાધનનો ઉત્પાદનમાં ઉપયોગ કરીને ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે. એટલે સાધનની વિપુલતામાં જે તફાવત છે અને ભૌગોલિક વિશેષીકરણ કરવામાં આવ્યું છે એમાં સાધનની વિપુલતામાં જે તફાવત રહેલો છે એ સાધનની વિપુલતામાં રહેલો તફાવત અને ભૌગોલિક રીતે થયેલું વિશેષીકરણ એ અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્ત્વનું કારણ બને છે. કારણ કે જે દેશ પાસે જે સાધન સસ્તું હશે એ ઉત્પાદનના સાધનનો ઉપયોગ કરીને સસ્તા સાધન વડે ઉત્પાદિત થયેલી ચીજવસ્તુની કિંમત નીચી રાખીને નીચી કિંમતે એનું ઉત્પાદન કરીને તેની નિકાસ કરીને જે દેશ પાસે જે ઉત્પાદનનું સાધન મોંઘું છે એ મોંઘા સાધનથી ઉત્પાદન કરેલી ચીજવસ્તુ મોંઘી પડે એમ છે તો તેના બદલામાં તેની જેવી ચીજવસ્તુની આયાત કરશે અને આ આયાત અને નિકાસ એ આંતરરાષ્ટ્રીય વેપાર માટે અસ્તિત્વમાં આવશે. જે વસ્તુ સાધનની ઉત્પાદકતાની દ્રષ્ટિએ, સાધનની વિપુલતાની દ્રષ્ટિએ, સાધનની કિંમતની દ્રષ્ટિએ, સાધનના ભૌતિક જથ્થાની દ્રષ્ટિએ સમજાવવામાં આવ્યું છે એના આધારે હેક્સર-ઓહલીને આ સિદ્ધાંત સમજાવવા માટેનો પ્રયાસ કર્યો છે. સમજૂતીમાં બે બાબતો
મહત્ત્વની છે. એ બે બાબતો ધ્યાનમાં રાખશો એટલે આખો સિદ્ધાંત સમજાઈ જશે. સાધન વિપુલતા બે રીતે સમજાવી શકાય. સાધન કિંમતની દૃષ્ટિએ અને સાધનના ભૌતિક જથ્થાની દૃષ્ટિએ. સાધન કિંમતની દૃષ્ટિએ પણ સાધનની વિપુલતાને સમજાવી શકાય અને સાધનના ભૌતિક જથ્થાની દૃષ્ટિએ પણ એ સમજાવી શકાય. એ બે બાબતોને ધ્યાનમાં રાખશો તો આખો સિદ્ધાંત સમજાવી શકાશે. છતાં આના વિશે કંઈ કોમેન્ટ હોય તો લખી મોકલજો. હું આ જ સિદ્ધાંતને ફરી તમારી સમક્ષ રજૂ કરવા માટે પ્રયત્ન કરીશ. વધારે અસરકારક રીતે મૂકી શકાય એ માટેનો પ્રયત્ન કરીશ. હાલ પૂરતું આપણે આ ચર્ચાને વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર.